જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન લડશે ખેડૂત જીતશે ખેડૂત લડશે ખેડૂત જીતશે ખેડૂત લડશે ખેડૂત જીતશે ખેડૂત લડીશું તો જીતીશું લડીશું તો જીતીશું જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન। આજે બનાસકાંઠાના મધ્યસ્થે લાખણી હિંગળાજ માતાજીના મંદિરે ખેડૂત આગેવાનો પશુપાલકો સાથે ચર્ચા કરી સફળ મીટિંગ રહી। બનાસકાંઠાની લોકસભાની ચૂંટણી ખેડૂતો ફાઇનલ લડવાના છે અને મજબૂતાઈથી લડવાના છે, જીતવાની ખાતર લડવાના છે અને 100% આનું પરિણામ લેવા માટે લડવાના છે। અત્યારે અમે 4 થી 5 જેટલા નામ અહીંયાથી રાષ્ટ્રીય નેતૃત્વને મોકલ્યા છે, જે અમારું રાષ્ટ્રીય નેતૃત્વ ખેડૂત સંગઠનોનું છે ચર્ચા વિચારણા કરી અને ટૂંક સમયની અંદર આની જાહેરાત કરશે અને રાષ્ટ્રીય નેતૃત્વ જે નામ જાહેર કરશે એ અમે બધા સાથે મળી અને મજબૂતાઈથી બનાસકાંઠાની લોકસભા લડશું અને જીતશું। કેટલા દિવસની અંદર ઉમેદવારો તમે જાહેર કરશો તમારો? ગણતરીના 2-5 દિવસોની અંદર અમારું નામ જાહેર થઈ જશે। તો તમે અપક્ષમાંથી લડશો કે કોઈ તમારો પક્ષ નક્કી છે કે એને સમર્થન આપવાનું? ના, બિન રાજકીય, બિલકુલ કોઈ પાર્ટી સાથે અમારું કોઈ બંધન નથી, કોઈ નક્કી નથી અને અમે બિન રાજકીય લડવાના છે। ખેડૂત સંગઠનો છે અને અમારે રાજકીય સાથે કોઈ લેવા દેવાનું ધોંધેરાથી લડતા હોય, કોઈ કામથી લડતા હોય, વાવથી હોય, દિયોદર હોય, કોકરેજ હોય કે લાખણીનું નેતૃત્વ હોય, બરાબર। અને હજુ આપણે શરૂઆત કરી હતી તો કે શરૂઆતની અંદર નોમ મેળવાની વાત આવે એટલે ખેડૂત આગેવાન તરીકે અમરાભાઈ તમારે લડવાની ઈચ્છા ખરી? મારે લડવાની ઈચ્છા નથી, પણ ખેડૂતો કહેતા હોય તો હું ગમે કરવા માટે તૈયાર છું। બરાબર। કાળુભાઈ તમારે લડવાની ઈચ્છા ખરી? તો અમરાભાઈ કીધું, સમર્થન આપી દીધું ને। બરાબર। જ્વાલાભાઈ તમારે? ના, મારા અમરાભાઈ અને પણ હું શું કહું? એટલે અમરાભાઈ લડતા તો આપણે તૈયાર છે। અમરાભાઈ અમરાભાઈ બરાબર। તો અમરાભાઈનું નામ એક, બીજા નંબરમાં દોલાભાઈ તમારું નામ હું હાલો બીજા નંબર, બરાબર। બે અમરાભાઈ તૈયાર હોય તો આપણે મોવલી મંદિર તૈયાર કરી છે, પણ આ તમારું નામ અમરાભાઈ નથી કહેતો એમ નહીં, આપણે બરાબર। પછી એક ભાઈએ મને રબારીએ કીધું છે, બરાબર, મને કે રોનસીભાઈ તમારી શું બધી ચર્ચા હેડે છે અને ભણે તો મારું નામ કે હું તમને મેં કીધું નામ જાહેર અત્યારે કરવું નહીં, પણ કીધું તમારું નામ અને જગ્યા રાખશો, બરાબર। પછી મને એવા ઘણા બધા મેસેજ લોકોને આવ્યા હતા તો મને કે રોમસિંહભાઈ તમે મેં એક દાડો કીધું તો મેં કીધું મારે કોઈ ઈચ્છા નથી લડવું, પણ કે છતાં કે આવું છે અને કે રોમસિંહભાઈ આટલી લડાઈ લડો તો મેં કીધું 4થા કે 5મા નંબરે મારું પણ નામ હું મેલશું ભેળો, બરાબર। હવે વાત એવી હતી કે આપણે આજે